જય શ્રી કૃષ્ણ મિત્રો, તમને કાયમીને માટે શરદી છે, એલર્જી છે, છીંક આવે છે સવારમાં ઉઠતાની સાથે, માઇગ્રેન છે, તો એના માટે મારી ઘણી બધી જ વિડીયો છે અને વિડીયોની અંદર મેં બતાવ્યું પણ છે અને ઘણા બધા એમાં સક્સેસફુલ પણ ગયા છે. અને આ વિડીયો જે છે એ અત્યારે તમને સ્પેશિયલ એક્સરસાઇઝ માટે જ આપી રહ્યો છું, જે પહેલા વિડીયોની અંદર અવાજ નહોતો સારો આવતો એટલા માટે. અને એ એક્સરસાઇઝ એ છે કે તમે તમારા જ ખુદ ડૉક્ટર બનો, મારી પાસે પણ આવવાની જરૂર નથી. અને એ જે પોઈન્ટ છે એ પોઈન્ટની અંદર તમારે રાઈટ હાથ લઈ, જમણો હાથ લઈ ડાબી બાજુ ટોન્સિલ સુધી અને એના ઉપરના ભાગ સુધી એ પુશ કરવાનું છે અંદરથી, આ રીતે. અને ડાબો જે છે એ લઈ અને જમણી સાઈડ આ બાજુ એવી રીતે અંદર ટોન્સિલ અને એના ઉપરના ભાગ સુધી પુશ કરવાનું હોય છે. બીજા નંબરમાં આખું જે માથું છે એ કોઈ તમને જોરથી મારશે એવી રીતની આવી રીતની 1 મિનિટ સુધીની એક્સરસાઇઝ છે. પહેલાં માથું લેવાનું છે, પછી આંખ લેવાની છે 1 મિનિટ સુધી, નેણ. આંખ એટલે નીચેનો ભાગ નહીં, ઉપર નેણવાળો ભાગ. પછી કાન, જેની અંદર હવા ન જવી જોઈએ, ઉપર. ઘણા લોકો અહીંયા કાન પણ વિંધાવે છે, એ પ્રોસેસથી આપણે કાન ઉપર અહીંયા મારવાનું છે. પછી ગાલ ઉપર અને ગળા ઉપર. 5 એક્સરસાઇઝ છે એ મારવાની છે અને 5 જે છે એ આવી રીતે કાનને અહીંયા આમ કરવાનો છે. આ બુટ્ટીવાળો ભાગ છે આવી રીતે દબાવવાનો છે વચ્ચે, અને આ નીચેની બુટ્ટી જે છે એને આ રીતે પુશ કરવાની છે. અથવા તો કપડાવાળી 2 ચીપિયા લઈ એક અહીંયા પણ લગાવી શકાય જ્યારે કોઈ પણ કામ કરતા હોઈએ છીએ ત્યારે. અને બીજું જે છે કે અહીંયા જે ટોન્સિલવાળો ભાગ આવતો હોય મૂળ ભાગમાં, અહીંયાથી આમ દબાવવાનું છે અને 1 મિનિટ 2 મિનિટ સુધી કન્ટિન્યુ રાખવાનું છે અને પછી છોડી દેવાનું છે. એવી જ રીતે આ વચ્ચેનો ભાગ. આ રીતે એક્સરસાઇઝ કરશો તો ચોક્કસ તમને જે કંઈ શરદીનો પ્રોબ્લેમ છે, એલર્જી છે, આમાં ખૂબ જ રાહત મળશે. અને જો આ તમે પોઈન્ટવાળો, અંદરના પોઈન્ટવાળું ન કરી શકતા હો તો મારી પાસે ત્યારે આવવાની જરૂર પડતી હોય છે અને તમે આવી શકો છો. એટલે ખાસ કરીને બહારગામના જે વ્યક્તિઓના પ્રશ્નો હોય છે એના માટે આ સ્પેશિયલ તમને જાણ છે. અને જરૂરિયાત લાગે તો જ આવજો. અને કોઈ પણ વ્યસન હોય તો એના માટે હું પોઈન્ટ કરી આપતો નથી. જય શ્રી કૃષ્ણ.